ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે. આંગણવાડીના માંગાવીના બધા બાળકો આવી ગયા ને હે. તો ચાલો હવે પ્રાર્થના બોલશું. ચાલો તો હાથ જોડીને આંખું બંધ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. ચાલો બે હાથ ઉપર કરો. ઉપર તાળી કરો. ઉપર ઉપર તાળી. માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આજનું ગુલાબ બનાવશું. તો આપણે જોઈશું આજ કોણ મસ્ત ત્યાં થઈને આવ્યું છે. મારે જોવું પડશે. ખુશાલભાઈ. ચાલો ખુશાલભાઈ ઊભા થાવ. ખુશાલભાઈ તો બે ચાંદલા કર્યા હે. ખુશાલભાઈ એક શંકર ભગવાનનો કર્યો હે ને, એક દશામાનો. હે હા. આને તો ખુશાલભાઈને 5 ગુલાબ આપી દો. 1 2 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ. ચલો હેઠે બેસી જાઓ. ચાલો આજે કયો વાર છે? હાલો ધાર્મિક ભાઈ હોશિયાર થઈ ગયા છે. શુક્રવાર. કયો વાર છે? વાર યાદ રાખવાના. કાલ કીધું નહોતું હે? નખ કાપીને આવ્યા છો ને બધાય? બ્રશ કેટલાય કર્યું? આ બીજા બધા ઊંચી આંગળી નથી ને બ્રશ નથી કર્યું હે? બ્રશ કર્યું છે બધાએ? તો ઊંચી આંગળી કરો જેટલા બ્રશ કરીને આવ્યા હોય. હા એમ બ્રશ કરીને આવ્યા છો ને? દેવલ તું બ્રશ કરીને નથી આવ્યો તો કેમ ઊંચી આંગળી નથી રાખતો હે? બધાએ બ્રશ. હાલો નીચી આંગળી રાખી દો. બધાએ બ્રશ કરવાનું, નાવાનું, નેલ કાપવાના. નખ હોય ને એ આપણે કાપવાના. નકર છે ને એમાં મેલ ભરાય છે ને પછી આપણા પેટમાં જાય અને પછી આપણે બીમાર પડી. હો હાજુ રહેવું હે ને? દવા નથી પીવી ને? તો બધાએ છે ને નખ કાપી નાખવાના. હો અને હાથ ધોવાના. બાયણે રમવા ગયા હોય, આપણે જમવાનું હોય તો આવીને તરત હાથ ધોઈ નાખવાના. બરોબર? હો હા તો દવા પી લેવાની. અને જો બીમાર ન પડે ને નખ કાપવાના ને ધોયેલા કપડાં પહેરવાના, એવું બધું પહેરવાનું. હો એટલે આપણે બીમાર ન પડી. ચાલો બધા માથા ઉપર હાથ રાખી દો. નાસ્તો ખાવાનો બધાને. ચાલો તો આજ છે શુક્રવાર. તો શુક્રવારની સુખડી હોય તો આપણે સુખડી બનાવીને રેડી રાખી છે. જો અહીંયા મસ્ત આપણે સુખડી બની ગઈ છે. અને ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો માથા ઉપર હાથ રાખો. ચાલો બધાને માથા ઉપર હાથ હો. જે સુખડી ખાવી ને તો બધા માથા ઉપર હાથ રાખી દો. ચાલો ચાલો તો આપણે બાળકોને નાસ્તો આપી દઈ બધાને. ચાલો નાસ્તો કરવા માંડો. હો જોતી હોય તો કહેજો ફિનિશ કરો. હાલો બધાય પછી આપણે ભણવાનું હોય ને. આ તો બધા સુખડી ફિનિશ કરો. હાલો ચાલો તો બાળકોને સવાર નાસ્તો સુખડી છે તો સુખડી આપી દીધી છે ને. હવે આપણે બનાવવાના છે ચણા અને આ દૂધીના થેપલા. હા બફાઈ નહીં પણ પલાળી રેડી રાખ્યા હે. તો ચાલો ચણા બાફવા મૂકી દઈએ. આજુબાજુમાં ચક્કર આપ્યા હે. એ ચક્કરે તમારે ઠેકડો મારી પછી ચક્કરમાં જવાનું અને પછી પાછળ તમે ઊભા ને એની પાછળ એક ચક્કર છે ને ગોળ, એ ગોળમાં તમારે કપડિયું રાખવાની છે. જે બધી વધારે કપડિયું રાખશે ને એ જીતી જશે. ચાલો બધા રેડી?
પ્રતિકભાઈની અને પ્રતિકભાઈ જીતી ગયા. ચાલો બધાય તાલી પાડી દ્યો. પાડો. ફૂલ બનાવી દ્યો. ત્યાં તો જો મસ્ત અહીં થેપલા બની ગયા છે ને જો અહીંયા ચણા રેડી કરીને રાખ્યા છે. ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને નાસ્તો આપી દઈએ. ત્યાં તો જો બાળકોને નાસ્તો આપી દીધો જો થેપલા અને ચણા ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો ફિનિશ કરો પછી ઘરે જવું છે ને. હા તો ફિનિશ કરો. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગ સાથે.